કિશોર, માંગ શું છે અને આ વિરોધ હજુ ક્યાં સુધી ચાલશે? ચોક્કસથી સંધ્યા, 1લી તારીખના રોજ બનાસકાંઠા જિલ્લાના જે 2 ભાગ કરવામાં આવ્યા હતા અને બીજી તારીખથી જ કાંકરેજ, દિયોદર અને ધાનેરા જે જિલ્લાના લોકો હતા તેમનો વિરોધ શરૂ થયો છે. દિયોદરમાં સતત 4થા દિવસે આજે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે, તો ધાનેરા શહેરની અંદર પણ આજે મોટી સંખ્યામાં ધાનેરા હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યા છે. અત્યારે આપણે દ્રશ્યમાં બતાવીશ કે મોટી સંખ્યાની અંદર ધરણા જે છે તે યોજવામાં આવી રહ્યા છે અને લોકો સ્વયંભૂ આ ધરણાની અંદર પણ જોડાઈ રહ્યા છે. આપને દ્રશ્યોમાં બતાવીશ કે અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને થોડા જ સમયની અંદર ધાનેરાના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ જોડાવાના છે. હિતરક્ષક સમિતિના રાવલજી આપણી સાથે છે. શું કહેશો, કઈ વાતને લઈને વિરોધ છે? ધાનેરાની પ્રજાનો એવો મત છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જે રાખવામાં આવે, એ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે. એમાં વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના જે ભાગ થયા એમાં ધાનેરાને વાવ, થરાદની અંદર જે મૂકવામાં આવે છે એના માટે ધાનેરાની પ્રજા નાખુશ છે અને આક્રોશ છે અને એનો વિરોધ છે. વિરોધ જિલ્લાનો નથી, પરંતુ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે એવો પ્રજાનો મત છે. આપણી સાથે અત્યારે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ છે, વાત કરશું તેમના જોડે. શું કહેશો સાહેબ, કેમ થરાદમાં નથી જવું, કેમ વિરોધ કરી રહ્યા છો? અમે મીડિયાના માધ્યમ મારફત વારંવાર રજૂઆત કરી જ છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એમાં અમને કોઈ વધો નથી, પણ ધાનેરા તાલુકાની અમારી માગણી છે કે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં અમને રાખવામાં આવે. સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, વેપાર અર્થે, વાદ વ્યવહારના અર્થે બધી રીતે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાને અનુકૂળ છે. ત્યાં ફક્ત કામ પૂરતું, કોર્ટના કામ પૂરતું કે જે કંઈ કચેરીના કામ પૂરતું જવાનું થશે, બાકીનું કોઈ પણ કામ ત્યાં થવાનું નથી. સીએમને મળ્યા હતા, શું કહ્યું સીએમએ? સીએમ સાહેબે અમે બધા સમાજ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મળ્યા. એમને અમારી વાત શાંતિથી સાંભળી છે અને એમને પ્રભારી મંત્રીની સૂચના કે મેં આપી છે અને એના માટે પ્રભારી મંત્રીનો રિપોર્ટ આવ્યો છે. વિચારણા કરવા જેવું લાગશે તો અમે વિચારણા કરીશું. શું કહેશો, શું માંગ છે ખાસ કરીને ધાનેરાના લોકોની? બનાસકાંઠા જિલ્લાનું 14 તાલુકાઓનું 7 તાલુકામાં વિભાજન થયું એને અમે આવકારીએ છીએ, પણ અમારું એમ કહેવું છે કે સરકાર કોઈ પણ જિલ્લાનું વિભાજન કરે તો સરકારની સુખાકારી માટે કરે છે અને પ્રજાની સગવડ માટે કરે છે. તો ધાનેરા તાલુકાને વાવ, થરાદમાં મૂકવાથી પ્રજા એ 100 વર્ષના ઊંડા ખાડામાં ધકેલાઈ જાય. મારો તાલુકો 100 વર્ષ પાછળ જતો રહે. એટલે અમારા તાણાવાડા બ્રિટિશ ગવર્મેન્ટથી પાલનપુર સાથે વણાયેલા છે. મારા શૈક્ષણિક ભવનો, મારા સામાજિક ભવનો, મારા કુટુંબિક વ્યવહારો, મારા સામાજિક વ્યવહારો પાલનપુર, ડીસા અને દાંતીવાડા સાથે છે. જો અમને થરાદ મૂકવામાં આવે તો અમે તમામ પ્રકારે કુંઠિત થઈ જઈએ. માટે સરકારને અમારી વિનંતી છે કે વર્ષોથી બ્રિટિશ ગવર્મેન્ટથી અમારો વ્યવહાર પાલનપુર સાથે રહ્યો છે, માટે અમને બનાસમાં જ રાખવામાં આવે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે 10% લોકો જ વિરોધ કરે છે, તો એ વ્યક્તિને પણ હું વિનંતી કરું છું કે તમે તમારા રાજકારણને ચલાવવા માટે માત્ર ખોટા નિવેદનો આપવાના બંધ કરજો. 100% વસ્તી આજે ધાનેરાની બનાસમાં જવા માટે સંમત છે, થરાદ જવા માટે સંમત નથી. ધાનેરાના લોકો જે છે તે વિરોધ અત્યારે કરી રહ્યા છે સંધ્યા, અને ખાસ કરીને ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાનો જે સંબંધ છે તે પાલનપુર જોડે છે, થરાદ જોડે ધાનેરાના લોકો દીકરી નથી આપતા કે ત્યાંથી દીકરી નથી લાવતા. તમામ જે સંબંધો પાલનપુર, ડીસા તરફ છે તેને લઈને અત્યારે ધાનેરાના લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે. સંધ્યા જી, અને કોઈ બાહેધરી આપવામાં આવી છે સરકાર તરફથી, કારણ કે મીટિંગોનો દોર પણ ચાલતો રહ્યો છે, તો સરકાર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? સરકાર પણ જોઈ રહી છે કે આ રીતે વિરોધ થઈ રહ્યો છે, લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ધારાસભ્ય ખુદ હવે આ પ્રદર્શનમાં, ધરણામાં જોડાવાના છે. કોઈ એવી બાહેધરી કે હા થશે અથવા તો આજ રહેશે, આજ પરિસ્થિતિ રહેશે? મહત્વની વાત એ છે કે સંધ્યા, હજી સુધી જે નોટિફિકેશન પડવાનું હોય છે જિલ્લાનું વિભાજનનું, તે નોટિફિકેશન નથી પડ્યું અને પ્રભારી મંત્રી જે છે બળવંતસિંહ રાજપૂત, તેમના દ્વારા ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોને સાંભળવામાં આવ્યા હતા અને દિયોદર, ધાનેરા અને કાંકરેજના ધારાસભ્ય જે છે, ત્રણેય ધારાસભ્ય લોકોની સાથે છે અને કોંગ્રેસ હોય, ભાજપ હોય કે સ્થાનિક લોકો હોય, તમામ જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે. ધાનેરાના લોકોની માંગ છે કે તેમને થરાદ નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવામાં આવે, જ્યારે કાંકરેજના
લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠા અથવા પાટણમાં રાખવામાં આવે, જ્યારે દિયોદરના લોકોની માંગ છે કે મુખ્ય મથક દિયોદર બનાવવામાં આવે.